કરીને આયા એટલે સસોરીનો આપણા રિવાજ પ્રમાણે જ એમને ફાઇનલ કરજો. આખું કોઈ ફેરફાર નહીં. ઓકે, જેવું આપણે તાલુકાનું પાડેલું છે ને બહારું એ જ પ્રમાણે. એની ઉપરાંત કાલે મોકણિયા સાહેબ ને બધા ગયેલા આપણા સાહેબ ને નિમસ અને પેલું સવારની મીટિંગ કરી હતી ઝરી કળશિયા. તો ત્યાં પણ એક દીકરીનું લિસ્ટ લખાઈ દીધું. એટલે અત્યાર સુધી લગભગ 10 છોકરીનો આપણા ગરબાડા તાલુકાની ભીડ સમાજની મીટિંગ પત્યા પછી એનું આપણે ચાલુ કરી દીધું. એટલે આખા જિલ્લાની અંદર આપણું જે વાત છે એ સમાજ માની પી રહ્યું છે. હવે સમાજ ફૂંકા માની રહ્યું એની વાત કરી દઈએ. શાંતિ પહેલા આપણે બધા લેતેલા સાહેબ અને દરેક સમાજની અંદર દાગીના આ બધું લેતેલા, આપણે બી લેતેલા કે નહીં. પણ હમણાં ખાલી હુનારને શાંતિની ઘોઘરીની કિંમત પૂછજો. તોડો પછીની વાત છે. તોડાના 45,000 થાય. પેલા પોગમાં છોરીઓ આપણે કાયમ પહેરે એ ખાલી શાંતિની એક ઘોઘરી આડો એમ કીધો જોઈએ તો એ ઘોઘરીના 500 રૂપિયા કિંમત છે. હવે આપણે કિલો 1.5 કિલો જો લેવાની નોંધ કરું તો શું પરિસ્થિતિ થાય? લેવા એવું નથી કે નથી? તો આ જ બધાને ખબર છે કે નહીં? અને આ વાત જૂટી નથી. તમે આ બધા પાસે મોબાઈલ છે. સરપંચ સાહેબ હમણાં જોઈ લો કે આ ચાંદીનો ભાવ લગભગ 2,57,000 ની આજુબાજુ છે ને જીએસટી ને ઘડાઈને એ ઉમેરીને કુમાર લગભગ આપણે 3 લાખની હુનાર 3 લાખની આજુબાજુ આપણે પડવાનો. હવે 3 લાખની કિલો શાંતિ તો આપણો મેળ પડે એવો તો લાગતો નથી. અને હુનારની તો વાત જ ભૂલી જવાનું. 1.5 લાખથી ઉપર પેલા દળાનો ભાવ છે શું કહેવાય એની જે નેગેટિવ કિંમત ઉપરની સરકારની પછીનું ઘડાઈને આ બધું જીએસટી ની ઉમેરીએ એટલે એ પણ 2 લાખની આજુબાજુ તોલું જાય. તો એ વાત થઈ આપણી આ જે ઘરેણાની. હવે આપણે બધાએ શું કરવાનું છે કે ગામે ગામ હેલા તાલુકાવાળાની જાગે પેલા તાલુકાવાળાની જાગે તો ગામ મોટું કે કોઈ એકલો હું એકલો મોટો એમ કહો જોઈએ ગામ મોટું ગામ તો એરામી વાત તો હસી જ હસી સાહેબ. આપણે બધા આગેવાન છે. આગેવાનો નત નડતા એટલે લોકો મકોડિયા સાહેબ આગેવાનો નત ગાંઠતા અમુક બાબતમાં. અમુક આદમી નત ગાંઠતો આપણા બાબા દેવને હતો નહીં ગાંઠે હું નહાર એમ કે એક નીચે થઈ આપણું ફસી જાય. તો હેવા માણા ગામ તઈ ગતરાડા આખી દુનિયામાં છે સાહેબ. છે કે નહીં છે? ગામ તઈ રામ પણ છે ને ગામ તઈ ગતરાડો બી છે ને ગામ તઈ કાણો બી છે ને ખોડો છે લૂલો લંગડો બધા માણસો ગામ તઈ બધું છે વાવાઝોડું. એની અંદર એક માણસ જો નહીં માને આતરા ભાઈ ને ઘેર નથી પહોંચે તમારી સોરે પડાવતો બે મનકું થાય એમ કીજ દેવાનું શરમ રાખ્યા વગર. અહીં આપણું દુઃખ અહીં છે કે નહીં છે? તો તમે પેલો નહીં માનેલા હા હમ શું કરીએ એમ કે ટાટા થાય ને ખુરશી મોટા આદમી થાય ને ભાઈ નતો ત્યાં ઊભો થાય કી દેવાનું કે આ આદમી નથી માનતો તો સાહેબ આપણે આપણા કાયદામાં નથી રહેતો તેને છોડો એમ કરવું. તો હવે બીજા ગામનું કાગળિયું આવ્યું ને તમે શું કરવા જોઈએ? ચાલો બીજા ગામનું કાગળિયું કદી 2 લાખનું આવી ગયું, બીજા તાલુકાનું આવી ગયું, એ નહીં માને 2 લાખનું આવી ગયું. આટલા બધા ભેગા થશો કોઈ બી જગ્યાએ સાહેબ. અને એમ કહેવાનું કે અમારા તાલુકાનું સમાજ પંચનું જે કાગળ છે એ જ માન્ય. બાકી તમારે જે થાય તે કરવાની છૂટ. અને કોઈ વાતડિયા નથી મોકલો. 2 આગેવાન આપણા ભાંગડિયાના માધ્યમથી તો એ વાત પહોંચાડી દેજો. આ જ કાગળ પ્રમાણે હોય તો જ અમારે કરવાનું છે. અને જો નહીં માને તો બધાને બોલાવવાના પોલીસ સ્ટેશનમાં. બધાને એમને કહેવાનું હમો સ્પેશિયલ કોઈ રખડવા જવા આવવાનું નહીં. પણ શરત એટલી હોય સાહેબ આખા ગામે ભેગું થવું પડે. કોઈ બી ભાઈ છોડતા નહીં. આજે મારા સોરાનું આવ્યું 2 લાખનું કાગળ તમે કહીનો નહીં આવે તો પેલા મને નહીં ગાંઠે. એટલે તમારે આપણી આખી પંચનો એકો રાખવો પડશે. બરાબર છે કે બરાબર? હવે હગાઈ કરેલી સોરી કરી આ ભાઈની હગાઈ કરેલી છે દાખલા તરીકે 5 વાળા મન સોરી બીજે નાખી ગઈ 50,000 ઝેલાડના છે તો હું કરું? આપણે તમે જે પૂછવા માંગો છો ને એ વાત થોડીક લઈ લઈએ આપણે 1-2 મિનિટ. તો આપણે શું કરીશું? તો આપણે જે 50 હેલાડલા છે ને તો 5 લાખ તો માંગણી જ નહીં કરવાની. સીધા 50 લાખ જ લીધો નહીં એક જ વાર. પણ એનો મોટો આદમી થાય લાખ રૂપિયા હેલાડલા હોય તો હું કરું? જો નાહી ગઈ ના તો 2 જ લેવાના. જેટલા હેલાડલા એના ડબલ. બરાબર છે બરાબર? હવે બીજી એક વાત આપણે એક આપણી સોરી કદી સરપંચ સાહેબ પડાવી દીધી પણ જમાઈ એવો અનાડી નહીં કર્યો કદી બીજી લઈ આવ્યો તો